તો અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની ફાયર સેફટી વિનાના એકમો સામે લાલ આંખ છે અને એમસી દ્વારા મણિનગરની નેલ્સન સ્કૂલ સીલ કરવામાં આવી છે। સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને સ્કૂલ જર્જરિત હોવાના લીધે સીલ કરાઈ છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવા પણ આદેશ આપ્યો છે। ડીઓ કચેરીએ સ્કૂલ સંચાલકોનું કરવામાં આવશે હિયરિંગ। 800થી વધુ વિદ્યાર્થીઓ કરે છે નેલ્સન સ્કૂલમાં અભ્યાસ અને આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અલગ અલગ જગ્યાએ કે જે સ્કૂલ કોલેજ હોય ટ્યુશન ક્લાસીસ હોય તમામ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ન હોય અથવા એ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોય તો તેવી બિલ્ડિંગને સીલ મારવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની આ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં પણ ફાયર એનઓસી નથી। સાથે સાથે આપ જે જોઈ શકો છો કે સ્કૂલનું સ્ટ્રક્ચર જે છે તે જર્જરિત હાલતમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલને પણ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે જે છે તે અમદાવાદ ડીઓ તપાસ પણ કરી રહ્યા છે। આ સ્કૂલમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીના 800થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓના જીવ જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટ્રક્ચર જે આપ આ જોઈ શકો છો સ્કૂલનું સ્ટ્રક્ચર કે જે જર્જરિત હાલતમાં છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ જે છે તે ભયના ઓથાર હેઠળ અહીંયા અભ્યાસ કરતા હોય તેવું જણાતા હાલ આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બિલ્ડિંગને સીલ કર્યું છે અને હાલ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે આ સમગ્ર મામલે સ્કૂલના સંચાલકોનું હિયરિંગ કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં અપહૃત બાળકી મળી આવી છે। રાયખડ પાસે 4 વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું। ફૂટપાથ પર સૂતેલી શ્રમજીવી બાળકીને ઉઠાવી જવાઈ હતી અને અજાણ્યો શખ્સ બાળકીને લઈ જતો દેખાઈ પણ રહ્યો છે। સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે જ્યારે તે પરિવાર સાથે સૂતી હતી। કાલુપુર વિસ્તારમાંથી બાળકી એકલી મળી આવી છે। ગાયકવાડ હવેલી પોલીસે બાળકીને શોધી કાઢી છે અને બાળકી મળી આવી છે, જો કે આરોપી હજુ સુધી નથી મળ્યો। સેલ્ફીના શોખીનો સાવધાન। ગીર સોમનાથમાં સેલ્ફી લેવા જતા યુવક ધોધમાં પડ્યો છે। જમજીર ધોધ પાસે સેલ્ફી લેવા જતા યુવક ખાબક્યો છે અને જામનગરનો યુવક પરિવાર સાથે ફરવા આવ્યો હતો। સેલ્ફી લેવા જતા અકસ્માતે ધોધમાં પડ્યો। કોડીનાર ગીર ગઢડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। તો આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો છે અને કોંગ્રેસ ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। દેશમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તેવો આશાવાદ લલિત વસુયાએ વ્યક્ત કર્યો છે। અને કોંગ્રેસ પાર્ટીએ જે 5 વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા અને અમને પરિણામ સારા આવશે એવી ઉમ્મીદ પણ છે। એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે ન્યૂઝ 18 ગુજરાતી ખાસ વાતચીત કરી। ચંદુભાઈએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ 3 લાખ કરતા વધુ મતની લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જિલ્લાની 5 વિધાનસભા ઉપરાંત વિરમગામ અને ધંધુકા વિધાનસભાનો સમાવેશ થાય છે અને ત્યારે આ તમામ 7 વિધાનસભા બેઠક પર ભાજપને લીડ મળશે તેવો ચંદુભાઈએ આશાવાદ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ગણતરીના કલાકો હવે મતગણતરીને બાકી છે। લોકોમાં પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવતીકાલે ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આપણી સાથે ઉપસ્થિત છે। આપણે તેમની સાથે જ વાત કરીશું કે તેઓ જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। જી ચંદુભાઈ, આવતીકાલે મતગણતરી યોજાનાર છે, કેટલી લીડથી આપ જીતશો અને કયા એવા કારણો છે જેના કારણે લોકો ભાજપને પસંદ કર્યું છે? સુરેન્દ્રનગર લોકસભાની સીટ અમે 3 લાખ ઉપર મતથી જીતવાના છીએ। ગુજરાતમાં મોદી સાહેબે જે વિકાસની કેડી કંડારી છે એ વિકાસના પથને આજના આપણા
આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ એ વિકાસની કેડીને કંડારી અને શાસન કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનના તમામ મંડળના લોકોએ પણ ખૂબ સરસ કામગીરી કરી છે, ત્યારે આ લોકસભા અમે 3 લાખ ઉપર મતથી જીતવાના છીએ. ખાસ કરીને ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એનું એપી સેન્ટર સુરેન્દ્રનગર હતું, એની કેવી અસર પડશે અને કોળી સમાજની જે નારાજગી હતી એની કેવી અસર પડશે? ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્રવાદી ભાવનાથી વરેલો છે. ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કરેલું છે. કોળી સમાજના પણ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, એમણે પણ ભારતીય જનતા પાર્ટીનું જ કામ કર્યું છે, ત્યારે આ લોકસભા સીટ અમે જંગી બહુમતથી જીતશું. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ દ્વારા અંદાજે 50,000 થી 1 લાખ મતની લીડથી જીતવાનો જે દાવો કરવામાં આવે છે એના વિશે શું કહેશો? કોંગ્રેસના ઉમેદવાર ગત વિધાનસભામાં મોટી લીડથી હારી ગયા છે, એમના કરતાં તો આપના ઉમેદવાર પણ અમને વધારે મત મળેલા છે, ત્યારે ઋતિકભાઈનો જે દાવો છે એમાં મને તો ક્યાંય તથ્ય દેખાતું નથી. જીત્યા બાદ કેવા પ્રકારના કામો છે લોક ઉપયોગી આપ કરશો? જીત્યા બાદ જે ભૂપેન્દ્રભાઈ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ દેશના વિકાસ માટેના કામો કરી રહ્યા છે, એવા ને એવા કામો અમે સુરેન્દ્રનગર લોકસભાના વિસ્તારના વિકાસ માટેના કામો અમે આદરવાના છીએ. આપણી સાથે ઉપસ્થિત હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિયોરાએ. તેઓએ 3 લાખથી વધુની લીડથી જીતનો જે છે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો આવતીકાલે બપોર બાદ જ ખ્યાલ આવશે કે જનતાએ જે છે એને તાજનો જીતનો જે તાજ છે એ કોના સિરે પહેરાવે છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો આવતીકાલે મતગણતરીમાં આગામી સરકાર કયા પક્ષની બનશે તેનો ઘટસ્ફોટ પણ થવાનો છે. મતગણતરીને લઈને દરેક કેન્દ્રો પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે કચ્છ લોકસભા બેઠક પર આવતીકાલે 7 વિધાનસભા કક્ષ માટે અલગ 7 હોલમાં 14 ટેબલ ગોઠવી મતગણતરી હાથ ધરાશે. મતગણતરીને લઈને 2000 જેટલા સ્ટાફને ફરજની સોંપણી કરી દેવાય છે, જ્યારે કે કોઈ ચૂક ન થાય તે માટે ત્રિસ્તરીય સુરક્ષા અને સીસીટીવીની ચાંપતી નજર હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સિવાય ગરમીના લીધે આરોગ્યની 2 ટીમ પણ તૈનાત રહેશે. આવતીકાલે 4 જૂને કચ્છ લોકસભા બેઠકની મતગણતરી છે તે લોખંડી બંદોબસ્ત વચ્ચે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે વહેલી સવારથી જ મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે. ચોક્કસથી જો વાત કરીએ તો 7 વિધાનસભા વાઇઝ અહીં કને ગણતરી કરવામાં આવશે. 7 જેટલા રૂમમાં 14 ટેબલોમાં અહીં ગણતરી કરવામાં આવશે. લોખંડી બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા હાલ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કચ્છની જો વાત કરવામાં આવે તો રાઉન્ડ વાઇઝ ગણતરી થશે, જેમાં સૌથી વધારે રાઉન્ડ અબડાસા બેઠકના છે, જેમાંથી 27 જેટલા રાઉન્ડ અબડાસા વિધાનસભાના યોજાશે. ભુજના 22 જેટલા રાઉન્ડ યોજાશે. ગાંધીધામના 21 જેટલા છે તે વિધાનસભા વાઇઝ રાઉન્ડ યોજાશે. એટલે ચોક્કસથી વાત કરીએ તો આવતીકાલે બપોર સુધી છે તે જે ઉમેદવારો છે તે જાહેર થઈ જશે કે કચ્છ લોકસભા બેઠક છે તે કોના ફાળે જઈ રહી છે. સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ 55% જેટલું મતદાન નોંધાયું હતું અને આવતીકાલે સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ 156 રાઉન્ડમાં 98 ટેબલ પર મતગણતરી યોજાશે, તેમજ બેલેટ પેપર માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી થશે અને આ મતગણતરીમાં કુલ 1500 થી પણ વધુ કર્મચારીઓ જોડાશે. મતગણતરીને લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાયો છે અને મતગણતરી કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે, ત્યારે મતદારો જીતનો તાજ કોને પહેરાવશે તે મતગણતરી બાદ ખ્યાલ આવશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ અંદાજે 55% જેટલું મતદાન નોંધાયું હતું. આવતીકાલે તારીખ 4 જૂનના રોજ સુરેન્દ્રનગર શહેરની MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાનાર છે. ત્યાં મતગણતરીને લઈને તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે અને આ 7 વિધાનસભા સહિત સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જે મતગણતરી છે એ કુલ
156 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. તેના માટે કુલ 98 ટેબલ પર મતગણતરી યોજાશે. આ સિવાય જે પોસ્ટલ બેલેટથી મતદાન છે એના માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી યોજાશે. વહેલી સવારથી જે મતગણતરી છે શરૂ કરી દેવામાં આવશે અને અંદાજે બપોર 12 કે 1 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. ત્યારે મતદારો છે એ જીતનો તાજ કોને પહેરાવે છે અને કોને હારનો સામનો કરવો પડે છે એ તો આવતીકાલે બપોર બાદ જ ખ્યાલ આવશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગાંધીનગરમાં મતગણતરીની તૈયારીઓ તેજ. આવતીકાલે સેક્ટર 15માં આવેલી કોલેજમાં કરાશે મતગણતરી. ગાંધીનગર સંસદીય લોકસભા મત વિસ્તારની ગણતરી કરાશે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. મતગણતરીમાં 600 કર્મચારીઓ જોડાશે અને 14 ટેબલ પર કરાશે મતગણતરી. પાટણ લોકસભા બેઠક પર મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આવતીકાલે કતપુર સરકારી ઇજનેર કોલેજ ખાતે થશે મતગણતરી. પાટણ લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકની મતગણતરી કુલ 98 ટેબલ પર 420 જેટલા કર્મચારીઓની દેખરેખમાં થશે. લોકસભા વિસ્તારમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા પર 24 રાઉન્ડ અને સૌથી ઓછા ખેરાલુ વિધાનસભા પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે. પાટણ લોકસભા બેઠક પર વર્ષ 2019ની સરખામણી કરતા વર્ષ 2024માં 4% મતદાન ઘટાડા સાથે 58.37% મતદાન નોંધાયું હતું. લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે થવા જઈ રહી છે. તે દ્રશ્યો બતાવીશ કે પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયર ખાતે કોલેજ છે ત્યાં થવા જઈ રહી છે. એટલે જે રીતે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની વાત કરીએ તો પાટણ લોકસભા વિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો આવે છે અને 7 વિધાનસભા બેઠકની અલગ અલગ બિલ્ડિંગમાં એક વિધાનસભા દીઠ 14 ટેબલ ઉપર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જે રીતે વાત કરી કે કુલ 98 ટેબલ ઉપર 420થી વધુ ચૂંટણી ફરજના કર્મચારીઓની રેખદેખ હેઠળ આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે પ્રમાણે પ્રયાસ કરવા જોઈએ. ચોક્કસ કહીએ જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે કે જે ચૂંટણી એજન્ટો સહિત જે ઉમેદવારો જેનો પ્રવેશ પ્રક્રિયાના જે તમામ જે સુવિધાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની રેખદેખ હેઠળ જે ચૂંટણી મતદાન ગણતરી છે તે કેન્દ્ર પર રેખદેખ રખાઈ રહી છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં પાટણ લોકસભા બેઠક અને મતગણતરી થશે. એટલે ચોક્કસ વાત કરી કે પાટણ લોકસભા બેઠકમાં જે રીતે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર મળી અન્ય અપક્ષ ઉમેદવારને કુલ 9 ઉમેદવારોનો ભાવિ ઈવીએમ મશીનમાં સીલ છે અને જનતા જનાર્દને કોને પોતાનો જનાદેશ આપ્યો છે, કોને પોતાએ પસંદ કર્યા છે તે આવતીકાલે મતગણતરી થયા બાદ જે ચિત્ર છે એટલે સ્પષ્ટ થઈ જશે. પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ મતગણતરી કેન્દ્ર ઉપર ચૂંટણી પરના ફરજના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ.